હેલો એવરીવન, તો વેલકમ ટુ એજ્યુસ્ટેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. તો હવે તમને વિડીયોનું ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે આજના વિડીયોમાં આપણે જે BAMS અને BHMSનું ચોઇસ ફિલિંગ જે 7 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી જાહેર કરવામાં આવ્યું છે, તો તેની સંપૂર્ણ સરળ રીતે જે ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે એ આ વિડીયોમાં આપણે જોવાના છે. હવે મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક બીજી ઇન્ફોર્મેશન વિશે વાત કરીએ. તો પહેલાં તો જોઈએ તો MBBS અને BDSમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ વિદ્યાર્થી 5883 જેટલા છે. એટલે કે જે MBBS અને ડેન્ટલ કોલેજની જે સીટ ફાળવવામાં આવી, એટલે કે આટલા વિદ્યાર્થીઓને કોલેજ ફાળવી દીધી છે. હવે એડમિશન મળી ગયા બાદ વાત કરીએ તો MBBSમાં ટોટલ 486 જેટલી સીટ વેકેન્ટ રહી છે, એટલે કે ખાલી રહી છે, જેમાં 447 જેટલી પ્રાઇવેટ કોલેજની સીટ અને 39 જેટલી ગવર્મેન્ટ કોલેજની સીટ છે. ત્યારબાદ બીજી બાજુ જે ડેન્ટલ કોર્સ છે BDS કોર્સ, તો એમાં ટોટલ 589 જેટલી સીટ ખાલી રહી છે અને એમાં ટોટલ 73 જેટલી ગવર્મેન્ટ કોલેજની સીટ ખાલી રહી છે અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમની ટોટલ 516 જેટલી સીટ ખાલી રહી છે. આટલી બાબત ક્લિયર? યસ, ફાઇન. તો હવે આપણે બીજી વાત કરીએ. યસ, હવે વાત કરીએ તો ટોટલ MBBSની ટોટલ 486 જેટલી સીટ ખાલી રહી છે, પ્લસ જે ડેન્ટલ કોર્સની ટોટલ 589 જેટલી સીટ ખાલી રહી છે. હવે મિત્રો સમજો, આનો ટોટલ જો તમે સરવાળો મારશો તો 1057 જેટલો આવે. એટલે જે કાલે લિસ્ટ જાહેર થયું એમાં ટોટલ 1057 કેન્ડિડેટ છે જે નોન રિપોર્ટેડ છે, બરાબર. હવે બીજી વાત કે આજે 486 જે MBBS કોલેજની સીટ લીધી નથી, એમને રિપોર્ટિંગ નથી કરાવ્યું, સીટ ફાળવી દેવામાં આવી, તો આના કેટલા કારણો હોઈ શકે, પહેલાં તો એની વાત કરીએ. હવે જુઓ, પહેલું તો રીઝન એ જ છે કે નજીકની કોલેજ એમને એલોટ ના થઈ હોય તો એમણે આ કોલેજ છોડી હોય. એટલે કે ધારો કે કોઈ વિદ્યાર્થી છે જે વડોદરામાં રહે છે, હવે એને ગવર્મેન્ટની વડોદરા જોઈતી હોય પરંતુ એલોટ થઈ હોય બીજે મેડિકલ, તો એ જોડવાવાળો પણ હોઈ શકે. એમને એમ થાય કે રાઉન્ડ 2 જે છે એમાં મને જે ગવર્મેન્ટ કોલેજ છે વડોદરાની એ મળવા લાયક હોય તેમને મળી શકે. એટલે રાઉન્ડ 2માં પણ ભાગ લેવાવાળા ઘણા કેન્ડિડેટ આમાં હોવાના. ત્યારબાદ જે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગતા હોય અને જે BAMS અને BHMS, હવે આ ખાસ સમજો, જે BAMS અને BHMSમાં એડમિશન લેવાવાળા પણ ઘણા હોવાના. હવે વાત કરીએ તો BAMS અને BHMSની. યસ, તો આ મેઇન રીઝન છે. તો આ નોન રિપોર્ટેડ સ્ટુડન્ટની વાત કરીએ તો આના લીધે BAMS અને BHMSના સ્ટુડન્ટને શું નુકસાન થઈ શકે, પહેલાં તો એની ચર્ચા કરીએ. હવે જુઓ મિત્રો, આજે BAMS અને BHMS કોર્સિસ છે એનું કટ ઓફ જે છે હવે વધી શકે, કારણ કે 1075માંથી ઘણા સ્ટુડન્ટ એવા હોય કે રાઉન્ડ 2માં ભાગ લેવાના અને જે હવે આયુર્વેદિકનું ચોઇસ ફિલિંગ શરૂ થાય એમાં પણ ભાગ લેવાના, બરાબર. તો આયુર્વેદિકને હોમિયોપેથીનું કટ ઓફ પણ વધી શકે આના લીધે, જે નોન રિપોર્ટેડ સ્ટુડન્ટની સંખ્યા વધી છે એના લીધે. એટલે એમાં સારી બાબત પણ ના કહેવાય, કારણ કે જે આયુર્વેદિક હોમિયોપેથિકમાં જે ઓછા માર્કના આધારે એડમિશન લેવા માગે છે સ્ટુડન્ટ, એમને અહીંયા નુકસાન થઈ શકે, બરાબર. એટલે કટ ઓફની વાત કરીએ તો આનું પણ ઊંચું જ જશે. તો ચોઇસ ફિલિંગ વિશે વાત કરી અને જે સીટ વેકેન્ટ રહી છે એના વિશે વાત કરી. બીજી વાત તો કે જે જીમર્સ કોલેજની સીટની વાત કરીએ પહેલાં તો હવે જીમર્સ કોલેજમાં જે રાઉન્ડ 1માં તમને ખબર છે મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ નથી ફાળવવામાં આવી, કારણ કે જે રાઉન્ડ 2માં આ જે NRI કોટાની બેઠકો છે એ બધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો આ જે મેનેજમેન્ટ કોટાની બેઠકો છે, હવે રાઉન્ડ 2માં માની લો, ધારો કે મેનેજમેન્ટ કોટાની ટોટલ, તો મિત્રો માની લો હવે NRI કોટાની ટોટલ 200 જેટલી બેઠકો છે અને કન્વર્ટ થશે મેનેજમેન્ટ કોટામાં, બરાબર. ધારો કે NRI કોટામાં કોઈ એડમિશન ના પણ લીધું હોય તો 200 + 486, એટલે હજી પણ ઘણા સ્ટુડન્ટ જે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માગે છે અથવા ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગે છે, જીમર્સ કોલેજના મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માગે છે, એમના માટે હજુ પણ મોપઅપ રાઉન્ડ સુધી ચાન્સ છે, બરાબર. એટલે નિયર બાય અંદાજે ગણો ને તમે 700 જેટલી બેઠકો જે છે હજુ પણ MBBS કોલેજની બાકી રહી છે, બરાબર. તો આ ચાન્સ છે. એટલે ચોઇસ ફિલિંગ પણ તમે એવી રીતે જ કરજો કે BAMSમાં જો તમને એડમિશન લેવું હોય તો ફક્ત BAMSનું કરો અને MBBSમાં એટલે બંને રાઉન્ડમાં પણ તમે ભાગ લઈ જ શકો. રાઉન્ડ 2 હોય, BAMSનું રાઉન્ડ હોય, બરાબર. એટલે તમારી રીતે તમે થોડીક ટિપિકલ રીતે સ્માર્ટનેસ વાપરીને થોડીક ચોઇસ ફિલિંગ કરવી. ઓકે, યસ.
તો આ તમામ માહિતી મારે આપવાની હતી, જે સીટ વેકેન્ટ રહી અને જે જીમર્સ કોલેજની સીટ વિશે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, BMS BHMS વિશે. ઓકે મિત્રો, તો હવે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એની સંપૂર્ણ ડિટેલમાં સરળ રીતે પ્રોસેસ હવે સમજી લઈએ. તો આ જે પરિપત્ર છે એક મેડ ગુજરાત નામની વેબસાઇટ પર તમને મળી જશે, જે ચોઇસ ફિલિંગની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી. ઓકે, તો એના પરથી આ તમને મળી જશે. જો તમે ચોઇસ ફિલિંગ વિશે જે ગાઈડલાઇન હોય એના વિશે જો વધુ માહિતી મેળવવા માગતા હોય તો તમને મળી જશે. બરાબર. હવે મિત્રો બીજી વાત કે આ જે ચોઇસ ફિલિંગ છે, હવે જુઓ, જે પણ સ્ટુડન્ટે MBBS અને BDSના જે પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કર્યું હતું એમને કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની પિનની ખરીદી કરવાની જરૂર નથી. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ એમને કોઈ ભરવાની જરૂર નથી. ઓકે, પરંતુ જેને રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમણે રાઉન્ડ 2માં જે MBBS અને BDSનું રજિસ્ટ્રેશન ખુલશે એમાં જ રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. જે પણ BMS BHMS હોય, MBBS હોય, BDS હોય એની ચોઇસ ફિલિંગમાં બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગે છે અને BMS BHMSના પહેલા રાઉન્ડમાં. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો ચોઇસ ફિલિંગ જે છે તમારી અનુકૂળતા મુજબ તમારે કરી દેવાનું છે. હવે મિત્રો સમજો, તમે જ્યારે આ મેડ ગુજરાત નામની વેબસાઇટ છે એ જ્યારે ઓપન કરો છો ત્યારે હવે અંડર ગ્રેજ્યુએટ એડમિશનનું જે સેશન દેખાતું હશે, હવે એમાં એક નવું અપડેટ થયું છે. તો કે આ જે મેડિકલ, ડેન્ટલ છે અને આયુર્વેદિક હોમિયોપેથિકનું અલગ સેશન બનાવી દીધું છે. એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિકની અલગથી માહિતી આપવામાં આવશે, એટલે કે જે અપડેટ હોય એ, અને જે મેડિકલ અને ડેન્ટલની છે એ પણ અલગથી અપડેટ આપવામાં આવશે. ઓકે, યસ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને અહીંયા પેજ દેખાતું હશે. હવે જો તમે રજિસ્ટ્રેશન કર્યું છે એટલે તમારે ફક્ત આ લોગિન જે દેખાતું હશે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઓર લોગિન પર ક્લિક કરવાનું રહેશે. હવે જેણે MBBS BDSનું જે ચોઇસ ફિલિંગ કર્યું એમને કોઈ વાંધો આવશે નહીં, એમને જે ચોઇસ ફિલિંગ છે એ આવડતી જ હશે. પરંતુ જે પહેલીવાર ચોઇસ ફિલિંગ કરે છે એમને ખાસ સમજવા જેવું છે. હવે મિત્રો, જ્યારે તમે આ લોગિન બટન પર ક્લિક કરો છો ત્યારે તમારી સંપૂર્ણ જે ડિટેલ હોય એ બધી નાખીને ફિલઅપ કરીને તમારે લોગિન કરી દેવાનું છે, જે તમારું અનુકૂળતા મુજબ જે પિન નંબર હોય ને બધું. ઓકે, યસ. ત્યારબાદ મિત્રો હવે આગળ વધીએ તો અહીંયા તમને દેખાતું હશે મુજબ જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે, જે તમે નાખશો તમારું જે ડિટેલ બધી અને લોગિન બટન પર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા ચોઇસ ડિટેલ નામનું ઓપ્શન દેખાશે. હવે અહીંયા ક્લિક કરો છો ત્યારબાદ તમારે વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, બરાબર, આ બધું દેખાશે. તમારે શું કરવાની છે, ફિલ ચોઇસ પર ક્લિક કરવાનું છે. બરાબર. અવેલેબલ ચોઇસ શેના માટે છે, એટલે કે તમને જોવા માટે કે કઈ કઈ કોલેજ મને મેળવવા લાયક છે, કઈ કોલેજ આયુર્વેદિક અને હોમિયોપેથિકની છે એના માટે. બરાબર. પરંતુ તમારે સીધી જ હવે ચોઇસ ફિલિંગ કરવી છે તો તમારે જે કન્સર્ટ એન્ડ ફિલ ચોઇસ છે એના પર ક્લિક કરવાનું રહેશે. હવે જુઓ, ફિલ ચોઇસ પર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ ઓપન થાય છે અને અહીંયા તમને બ્રાન્ચ, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ, યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એ બધું દેખાતું હશે. એટલે કે તમારે ગવર્મેન્ટ કોલેજમાં જવું છે, પ્રાઇવેટ કોલેજમાં જવું છે, કઈ ફિલ્ડ છે, એટલે કે BMS છે, BHMS છે, એ બધું તમારે તમારી અનુકૂળતા મુજબ જેમાં એડમિશન લેવું છે એ મુજબ તમારે ફિલ કરી દેવાનું રહેશે. ઓકે, હવે જો અહીંયા લખ્યું છે આયુર્વેદ, હોમિયોપેથી, એ મુજબ અહીંયા દેખાતું હશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં ગવર્મેન્ટ, ત્યારબાદ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, મેનેજમેન્ટ કોટાની, RRI કોટાની બેઠકો છે. બરાબર. તો એ મુજબ તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે. હવે એ ફિલ કરી દો છો ત્યારબાદ તમારી સામે આવું પેજ ઓપન થશે અને હવે અહીંયા તમને જે ચોઇસ ભરવાનો ઓપ્શન છે તમને દેખાડી દેશે કે ભાઈ તમારી સામે આટલી જે ચોઇસ છે એમાંથી તમે ભરી શકશો. બરાબર. યસ. તો હવે ફિલ ચોઇસ પર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારબાદ જે તમારી અનુકૂળતા મુજબ અહીંયા આપણે આગળ જોઈએ મુજબ તમારે નાખી દેવાનું છે. જો હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય એના માટે. ઓકે, હવે જુઓ અહીંયા જે બોક્સ 2 દર્શાવ્યું છે એમાં તમને સ્ટેપ બાય સ્ટેપ કોલેજો દર્શાવશે. ધારો કે આયુર્વેદિક કોલેજ છે તો એની ગવર્મેન્ટ કોલેજો, ધારો કે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છે, જુનાગઢની છે, ભાવનગરની છે, તો એ બધી અહીંયા દેખાડશે અને એડ બટન જે છે તમને અહીંયા દેખાતું હશે. બરાબર. ઓકે, તો હવે એડ બટન જે અહીંયા મેઇન તમને અહીંયા દેખાતું હશે તો આના પર તમે ક્લિક કરતા જશો એમ અહીંયા જે ચોઇસ જે છે ભરાતી જશે. બરાબર. જેમ ધારો કે એક કોલેજ જોઈએ છે તો મેં એડ બટન પર ક્લિક કર્યું તો અહીંયા એક ચોઇસ ભરાઈ, એવી રીતે. બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ તમને જેમ કોલેજ અનુકૂળ હોય, તમે જે લિસ્ટ બનાવ્યું હોય કોલેજનું એ મુજબ તમારે અહીંયા ભરતા જવાનું છે ને અહીંયા કોલેજ જે છે એડ થતી જશે. બરાબર. જો તમને કોઈ કોલેજ ભૂલથી એડ થઈ ગઈ હોય તો અહીંયા કેન્સલ પણ કરી શકો છો.
અથવા ઉપર નીચે કરવી હોય તો ઉપર નીચે પણ કરી શકો છો, અપડાઉન બટન આપ્યું છે એટલે. ઓકે યસ, તો બસ આટલી જ પ્રોસેસ છે ચોઇસ ફિલિંગની. બહુ જ નાની પ્રોસેસ છે, અડધો કલાકમાં તો પતી જ જશે આ પ્રોસેસ. એટલે આ જે ચોઇસ ફિલિંગ છે અહીંયા તમારું સમાપ્ત થઈ જશે. ત્યારબાદ ક્લિક હિયર ટુ સેવ ચોઇસ અને અહીંયા લખ્યું છે સેવ એન્ડ એક્ઝિટ. બરાબર, હવે જુઓ તમારે સેવ ચોઇસ કેમ ભાઈ, ધારો કે તમારે ભવિષ્યમાં ખોલવી હોય અથવા અનલોક કરવી હોય તો સેવ ચોઇસ છે, પરંતુ સેવ એન્ડ એક્ઝિટ એટલે હવે તમારે ચોઇસને લોક કરી દેવી છે તો તમારે સેવ એન્ડ એક્ઝિટ પર ક્લિક કરવાનું રહેશે. હવે સેવ એન્ડ એક્ઝિટ પર ક્લિક કરો છો ત્યારબાદ લોક ચોઇસ અને મોડિફાઈ ચોઇસ. મોડિફાઈ ચોઇસ એના માટે તો તમારે હજી પણ સુધારા વધારા કરવા હોય એટલા માટે. બરાબર, અને લોક ચોઇસ એટલે હવે ચોઇસ ફિલિંગ સમાપ્ત કરું છું, મારી ચોઇસ જે છે લોક કરી દેવી છે. ઓકે, તો એના માટે તમારે લોક ચોઇસ પર ક્લિક કરવાનું છે. લોક ચોઇસ પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ એક પેજ આવી જશે. હવે આ પેજ જે છે અહીંયા લખ્યું છે પ્રિન્ટ ફિલ ચોઇસ, એટલે કે તમારી ચોઇસને પ્રિન્ટ કરી શકો છો. હવે તમે જે ચોઇસ ભરી એ ટોટલી લોક થઈ ગઈ છે. હવે તમારે ફક્ત જે એનું પરિણામ આવે એની રાહ જોવાની છે, અને તમે જે ચોઇસ કઈ કઈ ભરી એની જે યાદી હોય એના માટે તમે અહીંયા પ્રિન્ટ પણ લઈ શકો જોવા માટે કે મેં કઈ કઈ ચોઇસ ભરી છે. બરાબર, એટલે તમારી સાથે એનો રેકોર્ડ રહે એના માટે પણ આ એક સારો ઉપાય છે પ્રિન્ટ ફિલ ચોઇસનો. બરાબર, ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ઉમેદવારે લોક કરેલી પસંદગીઓની પ્રિન્ટ લેવી જોઈએ. જ્યારે પણ કોઈ સંદેહ ઊભો થાય છે ત્યારે સમિતિ ફક્ત તમારી લોક કરેલી પસંદગીની જ પ્રિન્ટને ધ્યાનમાં લેશે. બરાબર, એટલે તમારે જે પ્રિન્ટ હોય એ કાઢી લેવાની છે. તમે લેપટોપમાં કરતા હોય કે કોમ્પ્યુટરમાંથી એમાંથી તમારે પ્રિન્ટ કાઢી દેવાની છે. બરાબર, ત્યારબાદ અહીંયા ખાસ અગત્યનું લખ્યું છે, આ બધું વાંચવા જેવું છે. કમિટી દ્વારા નક્કી કરેલા સમય અને તારીખ સુધીમાં તમે 14 અંકનો પિન નંબર દાખલ કરી તમે ભરેલી પસંદગીને અનલોક કરી શકો છો, તેમજ બદલી શકો છો. બરાબર, તમે તમારો પિન નંબર નાખીને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો તમારે કોઈ કોલેજને ઉપર નીચે કરવી હોય તો તમે તમારી ચોઇસને અનલોક પણ કરી શકો છો, એવું કહેવા માગે છે. બરાબર, અને બીજું કે આ જે ચોઇસ છે એ જો તમે લોક નહીં કરો તો વાંધો નહીં, ઓટોમેટિક લોક થઈ જશે છેલ્લા દિવસે, એટલે એની પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને બીજું કે આ જે આયુર્વેદિક હોમિયોપેથિકની ચોઇસ છે એ વધુમાં વધુ કોલેજ ભરો, કારણ કે પેરામેડિકલનું હમણાં જે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થયું હતું તો ઘણા વિદ્યાર્થીઓને મને કોમેન્ટ આવી હતી કે સર જે મારું નામ છે મોક રાઉન્ડના રિઝલ્ટમાં નથી આવ્યું, પરંતુ એમણે કોલેજની ચોઇસ જે છે ખૂબ જ ઓછી ભરી હોય એના લીધે આવું થયું હોય. એટલે કોલેજની ચોઇસ જે છે વધુ ભરવાની રાખો. ભલે તમને એડમિશન મળે કે ના મળે, પરંતુ તમે જો ભરી જ નહીં હોય તો તમને એડમિશન પછી મળશે નહીં. એટલે કોલેજની ચોઇસ જે છે એ વધુ ભરવાની રાખો. ઓકે યસ, તો આ ચોઇસ ફિલિંગની સંપૂર્ણ પ્રોસેસ જોઈ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવી જ નવી માહિતી મેળવવા માટે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.